આજે 8મા દિવસે લોકોએ રેડિયો ક્રાંતિ અનોખો વિરોધ દર્શાવ્યો। ગાંધીજીએ રેડિયો દ્વારા ગોરા અંગ્રેજોને એક સંદેશો આપ્યો હતો, ત્યારે આજે લારી ગલ્લા પાથરણાવાળા લોકોએ પણ કાળા અંગ્રેજોને સંદેશ આપ્યો। આજે 8મા દિવસે લોકોએ રેડિયો કાઢીને અનોખો વિરોધ દર્શાવ્યો છે। ગાંધીજીએ રેડિયો દ્વારા ગોરા અંગ્રેજો સામે એક સંદેશ આપ્યો હતો, ત્યારે આજે લારી ગલ્લા પાથરણાવાળા લોકોએ પણ કાળા અંગ્રેજોને સંદેશ આપ્યો છે અને અમને અમારો ધંધો રોજગાર કરવા આપો। તમને અમારી 4 ફૂટની રેકડી દેખાય છે તો ગેરકાયદેસર બાંધકામ કેમ નથી દેખાતું? તંત્રને અમારી 4 ફૂટની રેકડી દેખાય છે પણ બીયુ પરમિશન વગરની હોટલ દેખાતી નથી। તંત્રની આંખો ખોલવા માટે આજે રેડિયો કાઢીને અનોખો વિરોધ કરાયો। દ્વારકામાં લારી ગલ્લા પાથરણાવાળાનું જે આંદોલન ચાલી રહ્યું છે એના પ્રતિક ઉપવાસનો આજે 8મો દિવસ છે। 8મા દિવસે અમે રેડિયો કાઢી અને એક વિરોધ કરવાનો, પ્રતિકાત્મક વિરોધ કરવાનો કાર્યક્રમ કર્યો હતો। આ રેડિયો કાઢવાનો જે અમારો કાર્યક્રમ એટલા માટે રાખ્યો હતો કે આ લારી ગલ્લા પાથરણાવાળા જેટલા લોકો છે એ તમામ લોકો ગરીબ છે અને દેશની આઝાદીમાં જ્યારે ગાંધીજી ભારત ભ્રમણ કરતા હતા ત્યારે એમણે જે ગરીબ લોકો જોયા અને સૂટબૂટમાં ફરતા, વકીલાત કરતા, ગાંધીજીને એવું લાગ્યું કે મારા દેશની અંદર જ્યાં સુધી આ ગરીબોના અંગ ઉપર કપડાં નહીં હોય ત્યાં સુધી હું ધોતી સિવાય બીજું કંઈ નહીં પહેરું। અને એ આધારે ગાંધીજીએ જ્યારે આ રેડિયો લઈ અને ગરીબ નારાયણ શબ્દ વાપરી અને ગરીબો પ્રત્યે જે એનો ભાવ પ્રેમ હતો અને એની સામે અત્યારના જે નેતાઓ છે, જે અધિકારીઓ છે, જે પદાધિકારીઓ છે એ રોજ ઉઠીને ગરીબનું શોષણ કેવી રીતે કરવું, ગરીબો કેવી રીતે વધારે ગરીબ બને, અમીરો કેવી રીતે વધારે અમીર બને, અને એટલા જ માટે દ્વારકાની અંદર એક બાજુ લારી ગલ્લા પાથરણાવાળાઓને દ્વારકામાંથી બહાર કાઢવામાં આવે છે અને બીજી બાજુ ભાજપના મળતિયાઓના બીયુ પરમિશન વગરના, કમ્પ્લીશન સર્ટિફિકેટ વગરના, ફાયર સેફ્ટી સર્ટિફિકેટ વગરના હોટલો ધમધમે છે। એક બાજુ પ્રવાસીઓને હોટલની અંદર જીવના જોખમે મૂકવામાં આવે છે અને બીજી બાજુ એ જ અધિકારીઓને આ ગરીબોની 4 ફૂટની રેકડી નડે છે। એટલે આજે જે તે સમયે ગાંધીજીએ ગોરા અંગ્રેજો સામેની લડાઈ કરી હતી અને આજે અમે આ રેડિયાના માધ્યમથી આ કાળા અંગ્રેજો સામે લડાઈ કરી હતી। ત્યારે આ અંગ્રેજો સામે સૌથી વધારે ગરીબ અને મધ્યમ વર્ગ લડ્યો હતો અને અત્યારના આ કાળા અંગ્રેજો સામે ગરીબ અને મધ્યમ વર્ગ વધારે જાગૃત થઈ અને લડે છે અને આવનારા દિવસોમાં જેમ અંગ્રેજોને ભગાડ્યા હતા એમ આ કાળા અંગ્રેજોને પણ ભગાડશું। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ દ્વારકા।